નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે સરકારે દિવાળી પહેલા કરી આ ખાસ મોટી જાહેરાત। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ખેડૂતો પાસેથી વિવિધ ખરીફ પાકોની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી છે તે મિત્રો કરવામાં આવશે, જેમાં રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા મિત્રો ખેડૂતોએ તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટિંગ સિઝન 2025 અને 26માં લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર છે, બાજરી છે, જુવાર અને રાગી અને મકાઈની સીધી ખરીદી છે તે મિત્રો કરવામાં આવશે, જેમાં લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી માટે આ વર્ષે ડાંગર કોમન માટે ₹2369 પ્રતિ ક્વિન્ટલ, ગ્રેડ એ ડાંગર માટે ₹2389 પ્રતિ ક્વિન્ટલ, મકાઈ ₹2400 પ્રતિ ક્વિન્ટલ, બાજરી ₹2775 પ્રતિ ક્વિન્ટલ, જુવાર હાઇબ્રિડ ₹3699 પ્રતિ ક્વિન્ટલ, તો જુવાર માલદંડી ₹3749 પ્રતિ ક્વિન્ટલ, તેમજ મિત્રો રાગી માટે ₹4886 પ્રતિ ક્વિન્ટલ કિંમત છે તે નક્કી કરવામાં આવી છે। તો આ ઉપરાંત મિત્રો બાજરી, જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત મિત્રો રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ અલગથી ₹300 બોનસ છે તે પણ ખેડૂતોને ચૂકવવામાં આવશે। જે પણ લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે, જેમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ અને વીસીઈ મારફતે તેમજ તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉન ખાતે આજે એટલે કે 1 તારીખથી લઈ 31 ઓક્ટોબર 2025 સુધી ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રિક દ્વારા જ મિત્રો નોંધણી કરવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બદલાઈ જશે મિત્રો આજથી નવા નિયમો। 1 ઓક્ટોબર થી મિત્રો અનેક નિયમોમાં ફેરફાર અમલમાં આવશે। આજથી મિત્રો જે લોકોના દૈનિક જીવન પર સીધી અસર છે તે મિત્રો કરવાનું છે। ઘરેલું એલપીજીના ભાવ પણ આજથી મિત્રો બદલાઈ શકે છે। તો રેલવે ટિકિટ બુકિંગ માટે પણ પહેલા 15 મિનિટમાં આધાર વેરિફિકેશન ફરજિયાત થશે। એનપીએસ અને મિત્રો યુપીએસ અને અટલ પેન્શન યોજનામાં ફી માળખામાં સુધારો થશે। તો યુપીઆઈ P2P ટ્રાન્ઝેક્શન હટાવવામાં આવશે। તો ઓક્ટોબરમાં મિત્રો બેંકોમાં 21 રજાઓ છે તે પણ રહેવાનો છે, તો જેમાં ખાસ કરીને દશેરા છે, દિવાળી અને છઠ પૂજા સામેલ છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શાકભાજીના ભાવ 7મા આસમાને। અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે। ચોમાસાની વિદાય બાદ ગૃહિણીઓને રસોઈ કરવી ભારે પડી રહી છે। કોથમરીનો ભાવ 80 થી લઈને સીધો ₹250 પ્રતિ કિલો થયો છે, જ્યારે મિત્રો મેથી 80 થી લઈને ₹200 પહોંચી છે। લીલી શાકભાજીના ભાવમાં 3 ગણો વધારો થવાની સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારો પર સીધી અસર પડશે। લોકો હવે કિલોની જગ્યાએ મિત્રો અડધો કિલો કે પાવ શાક ખરીદી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 50 વર્ગની દીકરીઓ માટે યુપી સરકારની ખાસ મોટી ભેટ। ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાની જેમ મિત્રો 50 વર્ગની ગરીબ દીકરીઓને આર્થિક સહાય આપવાની તૈયારીઓ કરી રહ્યા છે। અત્યાર સુધી મિત્રો 50 વર્ગ કલ્યાણ વિભાગની મિત્રો લગ્ન અનુદાન યોજના હેઠળ ફક્ત મિત્રો ₹20,000 આપવામાં આવે છે, તો જ્યારે મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના હેઠળ સરકાર મિત્રો કન્યાના ખાતામાં ₹60,000 આપે છે। હવે 50 વર્ગ કલ્યાણ વિભાગે આવી જ મિત્રો યોજના તૈયાર કરી છે, જેમાં 50 વર્ગ કલ્યાણ રાજ્યમંત્રીના જણાવ્યા અનુસાર હવે અનુદાનને ₹60,000 કરવા માટેનો પ્રસ્તાવ બનાવવામાં આવ્યો છે, જેનો લાભ મિત્રો 50 વર્ગના ગરીબ પરિવારોને મળશે। તો અમારી સરકાર મિત્રો ગરીબ અને 50 લોકોને દરેક રીતે મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 4 અને 6 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ બનશે, તો જેની અસર મિત્રો ઉત્તર પૂર્વ ભાગોમાં થવાની છે। તો ગુજરાતમાં મિત્રો આથી હળવો વરસાદ શક્ય છે। તો 7 ઓક્ટોબર થી મિત્રો પશ્ચિમી હવાઓના જોર વધતા રાજ્યમાં વરસાદની વિદાય થશે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગીર સોમનાથમાં ભારે વરસાદથી પાકને વ્યાપક નુકસાન. ગીર સોમનાથમાં મિત્રો છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. વેરાવળ, તાલાલા અને કોડીનાર અને ઉનામાં સોયાબીન, મગફળી અને તુવેર અને શેરડીના પાકો પાણીમાં ગરકાવ થયા છે અને કરોડોનું નુકસાન થયું છે. તો ખેતરોમાં મિત્રો પાણી ભરાઈ જતા હાલ અત્યારે મિત્રો પાક તમામ બરબાદ થઈ ગયો છે. ખેડૂતોને આર્થિક સંકટ સર્જાયું, જેથી કિસાન સંઘે કૃષિ મંત્રીને પત્ર લખી અને સર્વે અને વળતરની માંગ કરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાવાઝોડા અસરગ્રસ્તોને સહાય. નવસારી જિલ્લાના વાસંદા તાલુકાના સિણધઈ ગામના ગત શનિવારે વાવાઝોડાથી ભારે નુકસાન થયું છે. તો 3 ફળિયામાં 150 ઘરોના પતરા નળિયા ઉડી ગયા હતા. કેટલીક દિવાલો મિત્રો જમીનદોસ્ત પણ થઈ હતી, જેથી મિત્રો આદિવાસી પરિવારો ખુલ્લા આકાશ હેઠળ રહેવા મજબૂર થયા છે. તો સ્થાનિક તંત્રે સર્વે અને વીજ પુનઃસ્થાપના શરૂ કરી. તો વલસાડ સાંસદ ધવલ પટેલે આજે મિત્રો 700 મિત્રો તાળપત્રા અને જીવન જરૂરિયાતની કીટો પણ વિતરણ કરી હતી. ભાજપ કાર્યકરો સાથે મદદ પણ પહોંચાડી હતી. પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોટો ઝટકો, પેટ્રોલના ભાવ 105 રૂપિયાને પાર થયા. કોલકાતામાં પેટ્રોલનો ભાવ દેશના તમામ મહાનગરોમાં સૌથી વધુ 105.41 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચ્યો છે. અમદાવાદમાં પેટ્રોલ 94 રૂપિયા 49, તો મુંબઈમાં પેટ્રોલ 103 રૂપિયા અને દિલ્હીમાં 94 રૂપિયા પ્રતિ લીટર છે. તો રાજ્યોના અલગ અલગ કરને કારણે શહેર પ્રમાણે ભાવમાં મોટો તફાવત છે. 2022 પછી ભલે મિત્રો રાષ્ટ્રીય સ્તરે ભાવ મિત્રો સ્થિર હોય, છતાં મિત્રો સ્થાનિક વેટ અને કરના કારણે ગ્રાહકોને ભાર સહન કરવો પડે છે. જીએસટી તો ઘટ્યો પણ પેટ્રોલની કિંમત ના ઘટી. પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઓક્ટોબરની અંદર મિત્રો 21 દિવસ બેંકો છે તે મિત્રો બંધ રહેવાની છે. જો તમારે મિત્રો બેંકને લગતું કામ હોય તો વહેલી તકે પતાવી દેજો. ઓક્ટોબરમાં મિત્રો રાષ્ટ્રીય, રાજ્ય અને શનિ રવિ સહિત મિત્રો આશરે 21 રજાઓ રહેવાની છે. ઓક્ટોબરના 4 રવિવાર અને બીજો ચોથો શનિવાર રજા રહેવાનો છે. તો આ ઉપરાંત મિત્રો ગાંધી જયંતિ, દશેરા, કરવા ચોથ, કાળી ચૌદશ, દિવાળી, બેસતું વર્ષ, ભાઈબીજ અને છઠ પૂજાની રજા રહેવાની છે. જાહેર ક્ષેત્રની બેંકો આ રજાઓ પર બંધ રહેશે, જ્યારે ઘણી મિત્રો ખાનગી બેંકો ચાલુ રહી શકે છે. ઉલ્લેખનીય છે કે મિત્રો બેંક રજાઓ રાજ્ય અનુસાર અલગ અલગ હોઈ શકે છે. તો ગુજરાતમાં મિત્રો 11 દિવસ બેંકો છે તે મિત્રો બંધ રહેવાની છે. સમાચારો વિશે વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના શાકને નુકસાન. ભાવનગરનું માર્કેટિંગ યાર્ડ 25 વર્ષથી મિત્રો ખુલ્લામાં શાકભાજીની હરાજીનું કામ કરે છે. તો આવામાં વરસાદમાં ખેડૂતો અને કમિશન એજન્ટો હેરાન થાય છે. માલ બગડે છે અને પાણીમાં તણાય છે, જેનાથી ખેડૂતો દયનીય સ્થિતિમાં ધંધો કરે છે. યોગ્ય સુવિધાઓનો અભાવ ખેડૂતો અને વેપારીઓ માટે હાલાકીનું કારણ બને છે. પ્રશ્ન એ છે કે ખેડૂતોના માલના નુકસાનીની જવાબદારી કોની? 25 વર્ષથી મિત્રો શેડ, ડ્રેનેજ જેવી મિત્રો સુવિધાઓનો અભાવ અને બેદરકારી દર્શાવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 42,000 રૂપિયા સુધીની સહાય. આજે જ મિત્રો અરજી કરી લેજો. જે પણ ખેડૂતોએ આ 2 યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હોય છે, તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયાની સહાય છે તે મિત્રો આવવાની છે. સરકાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા તો ખેડૂતોના ખાતામાં નાખે છે. ત્યારે મિત્રો કિસાન યોજનાના લાભાર્થી જો મિત્રો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને મિત્રો 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે મિત્રો 36,000 રૂપિયાની સહાય છે તે મિત્રો મળવાની છે. તો આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા 42,000 રૂપિયા છે તે મિત્રો મળવાના છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ કાર્ડમાં મળશે 2 લાખ રૂપિયાનો વીમો. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ 2020માં ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી. તો આ યોજનાના મિત્રો ઘણો પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં 29 કરોડ ઈ શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે. આર્થિક સહાય ઉપરાંત સરકાર ઈ શ્રમ કાર્ડ ધરાવતી મિત્રો વ્યક્તિને 2 લાખ રૂપિયાના અકસ્માતિક વીમાનો લાભ પણ આપે છે. તો ઈ શ્રમ કાર્ડ પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના, સ્વરોજગાર માટે અને રાષ્ટ્રીય પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના અને
અને મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના સાથે જ મિત્રો રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે પણ લાભ મેળવી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમારે વ્યવસાય કરવો છે તો ગુજરાત સરકાર દ્વારા મળશે મિત્રો 50,000 રૂપિયા સુધીની લોન। પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 અને 25 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ તેમની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ મિત્રો નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલય મિત્રો ટ્વીટ પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા અથવા તો રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે। જો તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે। આ યોજનાની અંદર મિત્રો ગરીબ પરિવારોને ગેરંટી વગર લોન આપવામાં આવે છે। પીએમ સ્વનિધિ યોજના હેઠળ મિત્રો 50,000 રૂપિયાની સુધીની લોન છે તે મિત્રો મળે છે। ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેમને સૌથી પહેલા 10,000 રૂપિયાની લોન મળે છે। ત્યારબાદ તેને 20,000 અને પછી 50,000 રૂપિયાની ડબલ લોન મળે છે। જોકે એક રકમ ભરપાઈ કર્યા પછી તેમને મિત્રો બીજી લોન મળે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા મિત્રો કૃષિ યાત્રીકરણને પ્રોત્સાહન આપવા ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની સહાય। ગુજરાતમાં કૃષિ યાત્રીકરણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને માતબર રકમની સહાય જાહેર કરી છે। તો ભારત મિત્રો એક કૃષિ પ્રધાન દેશ છે અને દેશના અર્થતંત્રને મિત્રો વેગવતું રાખવામાં ખેડૂતોનો ફાળો મહત્વપૂર્ણ રહેલો છે। તો આજના ટેકનોલોજી આધારિત યુગમાં ખેતી માટે વપરાતા પશુ સંચાલિત સાધનો સહિતના સંસાધનોનું સ્થાન હવે ટ્રેક્ટર, રોટાવેર જેવા મિત્રો અદ્યતન મશીનરીએ લીધું છે। તો માનવ શ્રમ ઘટાડતા આ સાધનોની બજાર કિંમત વધુ હોવાથી ખેડૂતોનો એક મોટો વર્ગ આ સાધનોની મિત્રો ખરીદી શકતો નથી। જે માટે ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ અને કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ખાસ કરીને વિવિધ મશીનરીની ખરીદીમાં આ તમામ વર્ગના ખેડૂતોને નાણાકીય સહાય આપવા વિવિધ મિત્રો યોજનાઓ અમલમાં મૂકી દીધી છે અને રાજ્યના બજેટમાંથી ખેડૂતોને મહત્તમ લાભ મળે તે માટે ચાલુ વર્ષે ગુજરાત સરકારે બજેટ જોગવાઈમાં અત્યાર સુધીનો સર્વોચ્ચ વધારો કરીને મિત્રો ટ્રેક્ટરની ખરીદી માટે રાજ્યના 80,000 ખેડૂતોને સહાય આપવાના લક્ષ્યાંક સાથે રૂપિયા 800 કરોડની નાણાકીય સહાય આપવાની મિત્રો જોગવાઈની મંજૂર કરી છે। એટલે કે ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદીમાં સહાયરૂપ થવા કૃષિ વિભાગ દ્વારા 80,000 ખેડૂતોના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં આશરે 76,000 જેટલા ખેડૂતોને પૂર્વ મંજૂરી અને હુકમ આપવામાં આવ્યો છે। તો તમને મિત્રો જણાવી દે કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે 1 લાખ રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે। જો તમે પણ મિત્રો આ યોજનાનો અથવા તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા 1 લાખ રૂપિયા સુધીની સહાય ટ્રેક્ટર આપવા માટે આપવામાં આવે છે તો તમે પણ મિત્રો ઓનલાઈન ફોર્મ ભરીને આમનો લાભ લઈ શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે એક જિલ્લામાં મળશે 7/12ના ઉતારા। ગુજરાત વિધાનસભામાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સરકાર ગાંધીનગર ખાતે ડેટા સેન્ટર બનાવશે જેમાં ખાસ કરીને 7/12ના ઉતારાથી લઈ તમામ દસ્તાવેજો મળી રહેશે। સરકારના જણાવ્યા અનુસાર મિત્રો ડેટા સેન્ટરથી એક જ ક્લિકમાં ઓનલાઈન તમામ દસ્તાવેજો મળી જશે। તો અત્યાર સુધી આ દસ્તાવેજો જિલ્લા કક્ષાએ રહેતા હતા પણ હવે ખેડૂત ઓનલાઈન આ દસ્તાવેજો મેળવી શકશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે બેટરી પંપ ખરીદવા માટે 10,000 રૂપિયાની સહાય। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના વિકાસ માટે અવનવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે જેમાં ખાસ કરીને ફોર્મ ભરવા માટે મહત્વનો ભાવ આઈ ખેડૂત પોર્ટલ ભજવે છે। તો જેમના અંતર્ગત મિત્રો ખેતીવાડીને લગતી મિત્રો તમામ યોજનાઓનો લાભ મેળવી અને ખેડૂતોને સતત વિકાસ માટે હંમેશા વધતો રહે છે। તો વિકાસ વધે તે માટે ગુજરાત સરકાર દ્વારા અત્યંત મિત્રો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। તો
ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને બેટરીનો પંપ લેવા માટે 10,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે। તો ખાસ કરીને આ ખતરનો સામનો કરવા માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને ખેડૂતો તેમના પાકનું સંરક્ષણ કરી રહ્યા છે। તો જેના માટે ગુજરાત સરકાર દ્વારા દવા છાંટવા માટે ચાર્જિંગ બેટરીથી ચાલતો પંપ ખરીદવા માટે સહાય યોજના શરૂ કરી છે અને જે મિત્રો ગુજરાતના ખેડૂતો માટે પણ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે। તો આ ગુજરાત સરકારની યોજના અંતર્ગત ખેડૂતોના પંપની ક્ષમતા અને તેમની કેટેગરી એટલે કે SC ST OBC મહિલાના આધારે અલગ અલગ સહાય છે તે મિત્રો મળવા પાત્ર હોય છે। આ સહાય રૂપિયા 2500 થી લઈને રૂપિયા 10,000 રૂપિયા સુધીની હોઈ શકે છે। તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે આનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી તમે મિત્રો લાભ લઈ શકો છો।